સમાચારમાં આગળ વાત કરીશું મહેસાણાથી। મહેસાણાના કડી તાલુકાના કૈયલ ગામમાંથી એક અનોખો અને પ્રેરણાદાયક પ્રસંગ સામે આવ્યો છે, જે નાઈ પરિવારના પુત્રોએ પોતાની માતા મંગુબેન છનાભાઈને 100 વર્ષ પૂર્ણ થતા જીવતચર્યા કરીને સમાજ સામે અનોખું ઉદાહરણ મૂક્યું છે। જ્યાં આજના સમયમાં ઘણી વખત સંતાનો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા હોય છે, ત્યાં કૈયલ ગામના નાઈ ભીખાભાઈ છનાભાઈ અને નાઈ જયેશભાઈ છનાભાઈએ માતાની સદી સુધી સેવા ચાકરી કરી અને તેમના શતાબ્દી વર્ષ પૂર્ણ થતા વિશેષ હવન, પૂજા અર્ચના અને જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું। જે આ પાવન પ્રસંગે પરિવારજનો સાથે ગ્રામજનોમાં મોટી સંખ્યામાં હાજર રહેલા માતાની દીર્ઘાયુની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। જે હાલ 100 વર્ષની વયે પણ મંગુબેન સંપૂર્ણ તંદુરસ્ત છે, જે સમગ્ર ગ્રામ માટે ગૌરવનો વિષય બન્યો છે। જે કૈયલ ગામે માતાની 100 વર્ષની જીવતચર્યા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પુત્રોએ સદી સુધી માતાની સેવા કરી હતી। મંગુબેનના શતાબ્દી પ્રસંગ યોજાયો હતો, જે હવન, પૂજા, નાઈ પરિવારની અનોખી સેવા પરંપરા યોજાઈ હતી, જેમાં 100 વર્ષની ઉંમરે પણ મંગુબેન હાલ તંદુરસ્ત જોવા મળી રહ્યા છે। જે કૈયલ ગામે માતાની જીવતચર્યા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાની સદી સુધી સેવા ચાકરી કરી હતી અને તેમના જ્યાં આજના સમયમાં ઘણી વખત સંતાનો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા હોય છે, ત્યાં કૈયલ ગામના નાઈ ભીખાભાઈ છનાભાઈ અને નાઈ જયેશભાઈ છનાભાઈએ માતાની સદી સુધી સેવા ચાકરી કરી અને તેમના શતાબ્દી વર્ષ પૂર્ણ થતા વિશેષ હવન અને પૂજા અર્ચના અને જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું। જે આ પાવન પ્રસંગે પરિવારજનો સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને માતાની દીર્ઘાયુની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। જે હાલ 100 વર્ષની વયે પણ મંગુબેન સંપૂર્ણ તંદુરસ્ત છે, જે સમગ્ર ગામ માટે ગૌરવનો વિષય બની ગયો હતો। જે કૈયલ ગામે માતાની 100 વર્ષની જીવતચર્યા કરવામાં આવી હતી, જે પુત્રોએ સદી સુધી માતાની સેવા કરી હતી। મંગુબેનના શતાબ્દી પ્રસંગે હવન પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાઈ પરિવારની અનોખી સેવા પરંપરા રહી હતી। જે 100 વર્ષના ઉંમરે પણ મંગુબેન હજી તંદુરસ્ત છે।